મને આશા છે કે તમે ભાગ 1નો વિડીયો જોયો હશે. જો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરૂરથી જોજો. હવે આપણે ભાગ 2 શરૂ કરીએ. 26. શિક્ષણ એક પ્રક્રિયા છે. સામાજિક, વિકાસાત્મક, ગત્યાત્મક. 27. જીવન પર્યંત ચાલતી શિક્ષણની પ્રક્રિયા છે, અનૌપચારિક. 28. શેમાં વ્યાવસાયિક શિક્ષણનો સમાવેશ થશે? સામાન્ય શિક્ષણ. 29. શિક્ષણના સામાજિક હિતના ઉગ્ર સ્વરૂપના પ્રણેતા કોને માનવામાં આવે છે? રોસ તથા એડમ્સને. 30. શિક્ષણના સામાજિક ઉદ્દેશ્યના ઉદાર સ્વરૂપના સમર્થક હતા. હેંગલ તથા ફિત્સે. 32. કમ્યુનિસ્ટ સમાજવાદી રાજકીય શાસન પ્રણાલી શિક્ષણના ઉદ્દેશ્યોના કયા સ્વરૂપ પર ભાર મૂકે છે? સામાજિક ઉદ્દેશ્યનું ઉગ્ર સ્વરૂપ. 32. શિક્ષણનો ઉદ્દેશ્ય સામાજિક કુશળતાનો વિકાસ છે. આ મતના સમર્થક કોણ હતા? પરસીન. 33. શિક્ષણનો એકમાત્ર અને પૂર્ણ ઉદ્દેશ્યનો સાર નૈતિકતાની ધારણામાં સમાવિષ્ટ થાય છે. આ વિધાન કોનું છે? એરિસ્ટોટલ. 34. તું હંમેશા તું છે અને હું. કેળવણી વિષયક આ વિધાન કોનું છે? જોહન ડ્યુઈ. 35. પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી પરસીનન કયા દેશના મૂળ વતની હતા? ઇંગ્લેન્ડ. 36. ઔપચારિક સમૂહનું ઉદાહરણ છે. ધોરણ વર્ગખંડ. 37. શિક્ષણ દ્વારા સામાજિક તથા સાંસ્કૃતિક સમુદાયનું નિર્માણ થાય છે, સંરક્ષણ થાય છે, સંવર્ધન થાય છે. 38. પાઠ્યક્રમ વ્યક્તિ માટે છે, ન કે વ્યક્તિ પાઠ્યક્રમ માટે. શિક્ષણ વિષયક આ વિચાર શેની ઉપર ભાર મૂકે છે? સામાજિક ઉદ્દેશ્યોના ઉદાર સ્વરૂપ પર. 39. સાચા ફિલસૂફીઓ એ છે કે જે અન્ય જ્ઞાનના પ્રેમીઓ છે. આ વિધાન કોનું છે? રસેલનું. 40. રિપબ્લિક નામના પુસ્તકના લેખક કોણ હતા? પ્લુટો. 41. ફિલસૂફી શબ્દ કયા બે શબ્દોના સંયોજકથી બનેલો શબ્દ છે? ફિલિન પ્લસ સોફિયા. ફિલસૂફી બે શબ્દો ફિલિન પ્લસ સોફિયામાંથી બનેલો શબ્દ છે, જેમાં ફિલિન શબ્દનો એક અર્થ થાય છે જ્ઞાન. ફિલસૂફીનું મુખ્ય કામ છે ચિંતન કરવું, વિચાર કરવો, વિશ્લેષણ કરવું. 45. પ્રોજેક્ટ પદ્ધતિનો જન્મ ક્યાં થયો હતો? અમેરિકામાં. 46. ન્યાય દર્શન બીજા કયા નામથી પણ ઓળખાય છે? પ્રમાણશાસ્ત્રના નામથી. 47. ન્યાય સૂત્રના રચયિતા કોણ હતા? મહર્ષિ ભારદ્વાજ. 48. ન્યાય દર્શન પ્રમાણે જે તત્વો કે પદાર્થો કે જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સંખ્યા કેટલી બતાવવામાં આવી છે? 4. ન્યાય દર્શન પ્રમાણે યથાર્થ જ્ઞાનનું સાધન છે પ્રમેય. 49. ન્યાય દર્શન પ્રમાણે શિક્ષણનું ઉદ્દેશ્ય છે ઉચ્ચ દરજ્જો, મોક્ષની પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિ. ધન્યવાદ.